જે મળવાનો આપણો એક ઉદ્દેશ હતો કે એક બહુ સરસ એરિયામાં સરસ જગ્યાએ જ્યાં આપણે ભેગા થયા છીએ ત્યાં આગળ આજ સુધી ગુજરાત કે અમદાવાદ માર્કેટે એક્સપિરિયન્સ ના કર્યું હોય અથવા તો જે સપનાનું ઘર કહે છે એનાથી પણ કંઈક આગળ એવું કંઈક બનાવી શકીએ. અને શરૂઆતમાં તમે ક્યાંક સાંભળ્યું હોય કે આ પ્રોજેક્ટ વિશે જે પ્લાનિંગ થઈ રહ્યું છે એના વિશે કર્યું હોય તો તમને થોડોક આઈડિયા હશે. તો આ જગ્યા કેમ આવો કંઈક થોટ જે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં જવા થઈ રહ્યો છે એના માટે આ જગ્યા અમે કેમ પસંદ કરી, તો એના વિશે વાત કરીએ ને ચંદનભાઈ. વિઝિબલ છે બધા? યસ યસ યસ. સો આખું જો અમદાવાદ જોઈએ આપણે રિંગ રોડથી ઉપર બધું અફોર્ડેબલ. એસજી હાઈવે સરખેજથી વૈષ્ણોદેવી વચ્ચે હાઈવેની પેલી બાજુ જે અમદાવાદ છે પ્રીમિયમ, અફોર્ડેબલ, એવરેજ બધું જ છે. પણ એસપી રિંગ રોડ અને એસજી હાઈવે વચ્ચેનો જે પોર્શન છે એ ઓલવેઝ પ્રીમિયમ રહ્યો છે. તો જો કન્ટિન્યુટીમાં અમદાવાદનો પ્રૂવન પોસ્ટ કે એરિયા કહીએ તો આ બે હાઈવે વચ્ચે સાયન્સ સિટી સુધી બધાને ખબર છે, પણ આ જે છેલ્લો બેલ્ટ હવે ડેવલપ થવા જઈ રહ્યો છે ત્યાં આ પ્રોજેક્ટ અત્યારે કમ્પિટિટિવ રેટ આપી શકીશું, ડેવલપિંગ મોડમાં છે અને આટલું સરસ એક લેવલે પ્લાન પણ કરી શકીશું. જમીનના ભાવ વધતા જાય, ડેવલપમેન્ટ થતું જાય ત્યારે આટલો સરસ પ્રોજેક્ટ અને આટલી કન્વિન્સિંગ કોસ્ટિંગમાં બહુ જ મજા આવશે આપણને. તો આજે એ જ એરિયા વિશે વાત કરીએ. ચંદનભાઈ, આ એરિયા તમે વધારે જાણતા હશો, તમારું જે વર્ક છે મેજરલી વૈષ્ણોદેવીની સરાઉન્ડમાં ટીમ તમે આખું અમદાવાદ કરતા હશો, પણ તમારો બેઝ વૈષ્ણોદેવી છે. તો આ જગ્યાને આપણે કઈ રીતે જે મેં વાત કરી એનાથી રિલેટ કરી શકીએ? એકચ્યુઅલી વૈષ્ણોદેવીથી થલતી સુધીમાં જે આઇકોનિક રોડ નામ આપવામાં આવેલું છે, કેમ કે એ 7 થી 8 આઇકોનિક ટાવર બની રહ્યા છે. એમાંથી આ પ્રોજેક્ટ આખો એડરનો યુનિક પ્રોજેક્ટ બની રહ્યો છે. એનું લોકેશન બી બહુ સારું છે, એના માટે લોકોને અહીંયા વિઝિટ કરવી જોઈએ. તેના માટે આ પ્રોજેક્ટ ખાસ છે. બિલકુલ. એટલે જે આખો આ જે રોડ છે ઓલવેઝ આપણે એ જોયું કે આ બંને રોડને કનેક્ટ કરતા પણ ઇન્ટરનલ રોડ છે. તો આ રોડ જે ભવિષ્યમાં એક અલગ ઓળખાણ લઈને આવશે કે અલગ આઈડેન્ટિટી બનાવશે અમદાવાદની, એના વિશે પ્રિન્સભાઈ શું કહેશો? સો બેઝિકલી હું તો એમ જ કહેવા માગું છું કે આ ફ્યુચર ઓફ અમદાવાદ છે કે આજે વન ઓફ ધ હોટેસ્ટ લોકેશન જે વૈષ્ણોદેવી સર્કલ આજે જે રીતે માર્કેટમાં ઉભરી આવ્યું છે. સો બેઝિકલી એસજી હાઈવેનો એડવાન્ટેજ એ છે કે અહીંયાથી તમને 15 થી 20 મિનિટમાં એરપોર્ટની કનેક્ટિવિટી મળે છે, 15 થી 20 મિનિટમાં તમને રેલવેઝની કનેક્ટિવિટી મળે છે અને અમદાવાદનો જે વન ઓફ ધ પોશ એરિયા તમે કહી શકો દેટ ઇઝ એસજી હાઈવે અને એસપી રિંગ રોડ વચ્ચેનો જે મેઇનલી એરિયા હોય છે એ. અને એમાં પણ જે આ રીતે આઇકોનિક રોડ આપણે જે એમને નામ આપ્યું છે અત્યારે, તો એ આઇકોનિક રોડ એ લાઈક ઇસ્કોન આમલી રોડ, સિંધુ ભવન રોડ જેવું ફ્યુચરમાં એનાથી પણ કોઈ પ્રીમિયમ લોકેશન તરીકે એ પ્રખ્યાત થશે. સો એટલું મને એની પર કોન્ફિડન્સ છે. અને કનેક્ટિવિટી વાઇઝ અને ઇન ટર્મ્સ ઓફ બિલ્ડિંગ્સ કે આજે જે બી નવા ડેવલપર્સ અને નવી બિલ્ડિંગ્સ આવી રહી છે, તો એ બિલ્ડિંગ્સ લાઈક હાઈ રાઇઝ છે, 30 સ્ટોરી પ્લસના ટાવર્સ આવી રહ્યા છે, બેક ટુ બેક આ રોડ પર કનેક્ટ થઈ રહ્યા છે એ ટાવર્સ. સો એનાથી વિઝિબિલિટી ઇવન પ્રોફાઇલ એ પણ તમને અહીંયા બહુ સારી મળશે. બિલકુલ બિલકુલ, બહુ સરસ વાત કરી પ્રિન્સભાઈએ. આપની પાસે ખાસા એવા ક્લાયન્ટ હશે જે ક્યાંક ને ક્યાંક એમની નીડ છે એ સેટિસ્ફાઈ નથી થઈ રહી ઇન ટર્મ્સ ઓફ એરિયા. એમનું બજેટ મેચ થાય છે તો એરિયા મેચ નથી થતો, એરિયા મેચ થાય છે તો બજેટ પ્લસ એન્ડ માઇનસ કંઈક એ જતું હોય છે. તો પિયુષભાઈ, અત્યાર સુધીની ટોક પરથી તમારો જે ક્લાયન્ટનો એક એવો વર્ક છે એને તમે અહીંયા કઈ રીતે આખું સેટ કરી અને એમનું જે ડિઝાયર્ડ અથવા તો પ્રોપર્ટી બાયનું જે ડિસિઝન છે એ અહીંયા એક્ઝેક્ટ મેચ થાય છે? આજે ઇવારા પ્રોજેક્ટ્સ એટલા માટે ક્લાયન્ટને સજેસ્ટેબલ છે કે ધીસ ઇઝ અ ફ્યુચર લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જે આ પ્રોજેક્ટ્સમાં જે રેસિડેન્શિયલ ક્લબ્સ આપીએ છીએ એ એક લાઈફ ચેન્જિંગ કહેવાય કે કારણ કે લોકોને આ ક્લબ કોઈ જગ્યાએ રેસિડેન્શિયલી મળવાનું નથી. હજી એવો કોઈ એવો પ્રોજેક્ટ જે એક્ઝિક્યુટેડ નથી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રોજેક્ટ્સ. એન્ડ સેકન્ડલી થિંગ્સ, હાઈ રાઇઝ, રેસિડેન્શિયલી હાઈ રાઇઝ
It is, I think, 39 stories. It is the first time in Ahmedabad, I think so. And one major reason કે એવું કહી શકાય કે રેસિડેન્શિયલી ટાવર્સ હંમેશા હાઈવે ટુ થોડા 200 મીટર કે 250 મીટર કે 300 મીટર જે અંદર હોય ને ઇટ ઇઝ વેરી ગુડ સાઇન ફોર એનીબડી બિકોઝ ઓફ કે એવું કહેવાય છે કે ભાઈ એ આજની ડેટમાં તમે એક એર ઇન્ડેક્સ તમે કેલ્ક્યુલેશન લેશો હાઈવેનો તો ઇટ ઇઝ વેરી પોલ્યુટેડ કારણ કે એસજી હાઈવેનું પોતાનું એક એર ઇન્ડેક્સ સેટઅપ તમે જોવા જાઓ તો 300 આજુબાજુ આરામથી તમારે સાંજનું રાતનું એટમોસ્ફિયર તમે જુઓ તો કોગી વાતાવરણ તમને મળે એનાથી 200-250 મીટર કે 100 મીટર જે ડિસ્ટન્સ કવર થાય છે એ ઇટ ઇઝ વેરી નાઇસ કારણ કે એક તો વોકિંગ ડિસ્ટન્સ છે પ્લસ તમારું એર સર્ક્યુલેશન્સ બહુ કમ્પ્લીટ અહીંયા તમને મળશે જે નેચરલ આપણે કાર્બન ડાયોક્સાઇડ વગરનું જે કહીએ પ્યોર ઓક્સિજન ટાઈપ થોડું સ્પ્રેડ થવાથી મળશે તમને અને સેકન્ડલી થિંગ શું છે કે આઇકોનિક છે એટલે ડેફિનેટલી અને સેકન્ડલી યુઝ સ્પેસ છે પ્રોજેક્ટ્સમાં કે તમે ગાર્ડન લઈ લો એમ્યુનિટીઝ લઈ લો કે જે લોકો ભવિષ્યમાં 4 વર્ષ પછી જે એમને જોઈએ જ છે એ બધું અહીં મળવાનું જ છે આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ગુડ પોઈન્ટ ફોર એનીબડી બિલકુલ સો અકોર્ડિંગ ટુ હિમ કે એક્ઝેક્ટ આપણે હાઈવે પર પણ નથી એસજી હાઈવેથી રિંગ રોડની વચ્ચે કે નથી એક્ઝેક્ટ રિંગ રોડ ઉપર એસજી હાઈવેનો જે ચામ છે એ બિલકુલ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે અને જે એબ્સ્ટ્રેક્ટ આવે એક રેસિડેન્ટને નોઇઝ પોલ્યુશન એ બધાથી પાછા આપણે થોડા દૂર છીએ સો બહુ સરસ વાત કરી પિયુષભાઈએ અને બવાડિયા રિયાલિટીથી યોગેશભાઈને એ ખાસ હું પૂછીશ કે તમારું કોર્પોરેટ લાઇઝનિંગ રેસિડેન્શિયલ કમર્શિયલ બધું ચાલતું હોય છે તો એરિયા અને સ્પેસિફિક પ્રોજેક્ટના રિલેટેડ ત્યાંનું ફ્યુચર ડેવલપમેન્ટ એ બહુ એક મોટો રોલ પ્લે કરતું હોય છે કે આસપાસમાં કેવા કોર્પોરેટ્સ છે ટુડલર ટુ એલ્ડર જે એક એ થાય છે એમાં એ બધું આવી ગયું તો પર્ટિક્યુલર આ એરિયા આ લોકેશન આ પ્રોજેક્ટથી તો એ જે બધું છે એ કેવી રીતે આને રિલેટ થાય છે અથવા તો કેવું ડેવલપમેન્ટ આસપાસ આવી રહ્યું છે ઓકે સૌથી પહેલાં વાત કરું તો એરિયાની આપણે જે એરિયાનો ટોપ ચાલી રહ્યો છે તો ગુજરાતમાં સૌથી મોટું સર્કલ કહેવા જઈએ ને તો વૈષ્ણોદેવી સર્કલ છે બિલકુલ અને એસજી હાઈવે અને વૈષ્ણોદેવી લગભગ ગુજરાતના હરેક લોકોની મોઢે છે કરેક્ટ રાઈટ એસજી હાઈવેમાં આખા અમદાવાદમાં જોવા જઈએ ને તો ટીપી 57 છે ને એસજી હાઈવેની પેરેલલ ટીપી છે બિલકુલ રાઈટ એટલે આવી ટીપી લગભગ અમદાવાદમાં મેં ક્યાંય નથી જોઈ જે પેરેલલ 6 થી 7 કિલોમીટરની પટ્ટી છે આખી કરેક્ટ રાઈટ અને આ ટીપીમાં આની પછી સીધું આ 3 ઝોન ચાલુ થાય છે એટલે આ લાસ્ટ ધીસ ઇઝ ધ લાસ્ટ પ્રોજેક્ટ ઓફ આઇકોનિક બિલકુલ પછી તો ખાલી બંગલાના જ પ્રોજેક્ટો ચાલુ થશે બિલકુલ કરેક્ટ અને એ પછી જોવા જઈએ ને આપણે તો આ ટીપીના સરાઉન્ડિંગ અહીંયા સારા એવા કોર્પોરેટ હાઉસ આવી ગયા છે રાઈટ લાઈક અદાણી લઈ લો તમે રિલાયન્સ લઈ લો લુલુ મોલ ઇન ટર્મ્સ ઓફ નિયર બાય છે Correct. રાઇડર્સનું કોર્પોરેટ હાઉસ છે કરેક્ટ આની અંદર જો આપણે એને મેપ કરી Yes, અને તમે yes. મને જો પોઈન્ટ આઉટ કરાવી શકો ગુજરાતનું સૌથી મોટું જંકશન કહેવાય ને એ વૈષ્ણોદેવી છે 200 ફૂટ બાય 200 ફૂટનું સર્કલ હોય ને ગુજરાતમાં તો એકમાત્ર એક આ છે Perfect. અને એ બી રેસિડેન્શિયલ જંકશન કરેક્ટ તમે જે વાત કરી કે એલર્ટ નાના છોકરાથી માંડી અને મોટી ઉંમરના સુધી એનું એકમાત્ર રીઝન એવું છે કે નર્સરીથી માંડીને યુનિવર્સિટી અહીંયા નજીક છે કરેક્ટ મંદિરથી માંડીને મોલ સુધી તો આપણે જે અહીંયા નર્સરી અને સ્કૂલિંગ કે Yes. કોલેજીસ જો અને- આમાં માર્ક કરવા હોય છે યસ યસ તો ક્યાં એની શું સાથે છે? બી કહું તમને કે સંસ્કાર થાતાનું શિક્ષણ જોતું હોય ને તો બી આપણા નજીક છે બિલકુલ Right? એક આઈ નવું- થિંક યુ આર ટોકિંગ અબાઉટ SGP એસજીપીટી school. ચારોડી બાજુમાં મંદિર બિલકુલ બીજું સારું શિક્ષણ યુનિવર્સિટી જોઈએ તો નિરમા યુનિવર્સિટી રાઈટ બિલકુલ એની સામે એક્ઝેક્ટ સામે Correct. એની સામે વૈષ્ણોદેવી મંદિર આવી ગયું બિલકુલ અને સારા સારા કોર્પોરેટ જગત કે લાઈક અમદાવાદ નહીં પણ આખા ઇન્ડિયામાંથી જો લોકો કંઈ સર્વિસમાં આવતા હોય તો અદાણી કોર્પોરેટ છે જાયદસ કોર્પોરેટ છે નિરમા યુનિવર્સિટી છે લુબી છે લુલુ મોલ છે ઘણા બધા અને વિશ્વનું સૌથી મોટું મંદિર ઉમિયાધામ એ પણ આ પ્રોજેક્ટથી નજીક છે બિલકુલ બિલકુલ એટલે જે આ એરિયાની ટીપી જોવા જઈએ ને તો અહીંથી લઈને છેક તમારું વૈષ્ણોદેવી સર્કલ અને ત્યાંથી બી આગળ જોવા જઈએ ને તો એ પેરેલલ ટીપી ચાલે છે એટલે Exactly. અમદાવાદની સારામાં સારી ટીપી એસજીને કનેક્ટેડ હોય ને તો ટીપી 57 હમ હમ. એ એરિયામાં આપણે બેઠા છીએ બિલકુલ આપણો પ્રોજેક્ટ ટીપી 57 માં યસ એટલે આ પ્રોજેક્ટમાં લગભગ બધાને બધું મળી જાય એવું જોઈએ છે જો એકવાર આ પ્રોજેક્ટ વિઝિટ કરે ને હમ. તો અમદાવાદમાં બીજે કંઈ જોવાની જરૂર નથી નથી. Right? બિલકુલ, બિલકુલ સાચી મારું વાત. એવું કેવું છે કે આપણે આપણા ફેમિલી અને આપણાના જે લાગતા વળગતા હોય ને બધાને એકવાર પ્રોજેક્ટ બતાવો તો શું છે કે એરિયા સંમત છે
આખું પ્રોપર્ટી જગત સમજશે ને પછી ક્લોઝરમાં જાય અને જીવનની મૂડી લગાવવાની હોય એટલે એરિયા ખાસ જોવો પડે એમાં તમારી આજુબાજુમાં શું આવી રહ્યું છે શું નહીં એની ઉપર તમારે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કે બાઇંગ કેપેસિટી કરવી જોઈએ રાઈટ આટલું મારું વર્ડિંગ છે થેન્ક યુ ગ્રેટ, બહુ સરસ ઇન્સાઇટ આપ્યા યોગેશભાઈએ. યસ, આપણી સાથે આપણા મિત્ર સિટી સ્પેસના ઓનર નિમેશભાઈ બારોટ પણ છે. અને નિમેશભાઈ, ખાસા ટાઈમથી હું જોઉં છું સોશિયલ મીડિયામાં તમે સરસ અલગ અલગ એરિયા પ્રોજેક્ટ એ પ્રમોટ કરતા હોવ છો, છવાયેલા છો અત્યારે. આપણે જે આખી ટોક કરી, તમે ખાસા એવા એરિયા, ખાસા એવા લોકેશન કે પ્રોજેક્ટ એના વિશે ઓલરેડી ખાસું એવું પ્રમોશન કરતા રહેતા હોવ છો. તો પર્ટિક્યુલર આ જે આખું એક યુનિક કોન્સેપ્ટ, અલગ જ એરિયા, બહુ જ સારા લોકેશન, એડવાન્ટેજ, તો આને આખું સમઅપ કરવું હોય તમારા વર્ડિંગમાં તો શું તમારા વર્ડિંગ શું રહેશે? અત્યારે મેક્સિમમ જે બી બાયર્સ હોય છે એમની ડિમાન્ડ એવી જ આવતી હોય છે કે એસજી હાઈવે નજીકમાં અમારે પ્રોપર્ટી જોઈએ છે. રાઈટ. કોઈ પણ બાયર્સ હોય, કોઈ પણ બજેટના બાયર્સ હોય છે. અને જ્યારે પ્રીમિયમ લક્ઝરિયસની વાત આવે, 3 and 4 BHK હાયરના પ્રોજેક્ટની વાત આવે ત્યારે 100% લોકેશન બહુ જ મેટર કરતું હોય છે. અને લોકેશનની વાત કરીએ તો એસજી હાઈવે કનેક્ટેડ સૌથી પ્રીમિયમ ટીપી 57 જેનું આપણે નામ આપ્યું છે આઇકોનિક રોડ. આઇકોનિક રોડ એક એવું ડેવલપમેન્ટ છે જે અમદાવાદનું ફ્યુચર સિંધુભવન રોડ કે ઇસ્કોન આમલી રોડ કહી શકીએ. અને કદાચ એના કરતાં બી વધારે પ્રીમિયમ બની શકે એટલું હજુ લેન્ડ પાર્સલ અવેલેબલ છે. એટલે જે રીતે ડિઝાઇન કરવું હોય એ રીતે કરી શકીએ છીએ. એમાં અત્યારે જે બિલ્ડિંગ્સ અત્યારે આસપાસમાં બધા આપણા ડેવલપ થઈ રહ્યા છે, બધા 32 સ્ટોરી સુધીના લગભગ છે. આપણો એક પ્રોજેક્ટ જ એવો છે જે 39 સ્ટોરીનો છે અને 3 રોડ કોર્નરનો પ્રોજેક્ટ છે, ખાલી 5 જ ટાવર. અને એમાં જે આખા ગુજરાતમાં ક્યાંય નથી રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં એવું જે 7 સ્ટોરીઝ ક્લબ હાઉસ, એ પણ એક બહુ યુનિક વસ્તુ છે. કારણ કે હાયરના કસ્ટમર 100% ક્યાંક ને ક્યાંક ક્લબની મેમ્બરશિપ અલગથી લેતા હોય છે, તો આપણે ઇન હાઉસ આપી રહ્યા છીએ એટલે એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. ટાવર ટુ ટાવર ડિસ્ટન્સ જોઈ લઈએ, એમેનિટીઝ જોઈ લઈએ, એ બધું જ સુપર્બ છે. સાઇઝ એકદમ લક્ઝુરિયસ અને પ્રીમિયમ છે, વેલ નોન ડેવલપર ગ્રુપ છે. અને લોકેશનની જે તે વાત કરીએ, એસજી હાઈવેથી 100 મીટરનું ડિસ્ટન્સ, વોકિંગ ડિસ્ટન્સ કહી શકાય છે. અને ડેવલપમેન્ટ બહુ જોરદાર છે. આસપાસના લેન્ડમાર્ક, કોર્પોરેટ હાઉસ, ટેમ્પલ્સ, હોસ્પિટલ્સ એ બધું જ નિયર બાય છે. એટલે પ્રીમિયમ ડેવલપમેન્ટ છે અને પ્રીમિયમ લોકાલિટીઝ આવનારા ટાઈમમાં ફ્યુચરમાં ડેવલપ થશે. બિલકુલ, મેની થેન્ક્સ.